નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। ટૂંકા ગાળા માટે આ 4 સ્ટોક ખરીદો। બજેટનો સમય નજીક છે અને શેર બજાર ઓલ ટાઈમ હાઈ પર છે। જોકે છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનથી બજારમાં ચોક્કસ દિશાનો અભાવ જોવા મળી રહ્યો છે। ટૂંકા ગાળામાં કરેક્શનની શક્યતા નકારી શકાતી નથી। આવી સ્થિતિમાં ગુણવત્તા પર ધ્યાન આપવું જરૂરી છે। નિષ્ણાતો માને છે કે માંગમાં સુધારાને કારણે એફએમસીજી સેક્ટરના આઉટલુક મજબૂત છે। દરમિયાન મોતીલાલ ઓસવાલના ચંદન તાપડિયાએ રોકાણકારો માટે 3 શ્રેષ્ઠ મિડકેપ શેરોની પસંદગી કરી છે અને જેએમ ફાઇનાન્શિયલે 1 શેરની પસંદગી કરી છે। આમ 4 શેર આજે આપણે જોવાના છે। એમાં પહેલો શેર છે બજાજ કન્ઝ્યુમરનો શેર છે। નિષ્ણાતોની પ્રથમ પસંદગી બજાજ કન્ઝ્યુમર છે। આ શેર 280 રૂપિયાની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે। તેણે ઇન્ટ્રાડેમાં 286ની નવી 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી છે। આ સ્ટોકને 260ની રેન્જમાં મોટો બ્રેકઆઉટ મળ્યો છે। ₹255ના સ્ટોપ લોસ સાથે ₹340નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આ સ્ટોક 2 અઠવાડિયામાં 7% અને 1 મહિનામાં 5% વધ્યો છે। બીજો શેર છે સીએટ શેરનો છે। નિષ્ણાતોની બીજી પસંદગીની ટાયર સ્ટોક સીએટ ટાયર છે। આ શેર 2825 રૂપિયાની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે। છેલ્લા 2 સપ્તાહમાં કન્સોલિડેશન બ્રેક થયો છે। મોમેન્ટમ સકારાત્મક છે। ટેકનિકલ માળખું અપટ્રેન્ડને ટેકો આપે છે। 2930ના ટાર્ગેટ માટે સ્ટોપ લોસ ₹2680 રાખવો પડશે। સ્ટોક 1 સપ્તાહમાં 7%, 2 સપ્તાહમાં 6% અને 1 મહિનામાં 12% વધ્યો છે। ત્રીજો શેર છે ઇમામીનો શેર છે। નિષ્ણાતોની ત્રીજી પસંદગી એફએમસીજીની ક્ષેત્રની ઇમામી છે। આ શેર 800 રૂપિયાની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે। તેણે ઇન્ટ્રાડેમાં ₹813ની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે। સાપ્તાહિક અને દૈનિક ચાર્ટ પર મોટો બ્રેકઆઉટ જોવા મળ્યો છે। ગતિ અને વલણ હકારાત્મક છે। ₹850નો ટાર્ગેટ અને ₹775નો સ્ટોપ લોસ। સ્ટોક 1 સપ્તાહમાં 4%, 2 સપ્તાહમાં 8% અને 1 મહિનામાં 7% વધ્યો છે। તેણે 3 મહિનામાં 80%થી વધુનું રિટર્ન આપ્યું છે। ચોથો અને છેલ્લો શેર છે ડૉક્ટર લાલપેથ લેબનો શેર છે। તો ડૉક્ટર લાલપેથ લેબ્સ જેએમ ફાઇનાન્શિયલના સોની પટનાયકે ડૉક્ટર લાલપથ લેબ્સ પર બાયનો અભિપ્રાય આપ્યો છે। તેમનું કહેવું છે કે 2 થી 4 દિવસમાં વધારો જોવા મળી શકે છે। તેણે કહ્યું કે તેને 2980થી 2990 રૂપિયાના સ્તરે ખરીદો। 2960ના સ્તરે સ્ટોપ લોસ મૂકો। આ સ્ટોકમાં 3040થી 3060ના ટાર્ગેટ જોવા મળી શકે છે। તો આ 4 શેર છે જેમાં તમને ટૂંકા ગાળામાં સારું એવું રિટર્ન મળી શકે છે। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને લાઇક કરીને કમેન્ટ કરીને શેર કરી દેજો। જય હિન્દ, જય ભારત।